અમદાવાદની સનાતન ચોકડી નજીક રિંગ રોડ ધોળેરા સર્કલ પાસે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક ઝડપી ગતિએ આવતી ટ્રક અચાનક બેકાબૂ થતાં આગળ જતા 4 વ્હીલ વાહનને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે 4 વ્હીલ ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણપણે નુકસાન પામ્યો હતો. ઘટના સ્થળે હાજર લોકો દોડી આવ્યા હતા અને થોડીવાર માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું અહેવાલ નથી, પરંતુ આ વાહનને ભારે નુકસાન થયું છે. અકસ્માત બાદ ટ્રક ચાલકે પોતાની જવાબદારીમાંથી બચવા માટે સ્થળ પરથી ટ્રક લઈને ફરાર થઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિક લોકોની સૂચના અને પોલીસની ઝડપી કાર્યવાહીથી થોડાક જ સમયમાં ટ્રક ચાલકને રસ્તામાં જ પકડી લેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવરને કબજામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે, જેમાં ડ્રાઈવરની બેદરકારી કે અન્ય કોઈ કારણ સામેલ છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે કે આ લોકો દ્વારા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાની માંગ ઉઠી રહી છે. પોલીસ નાગરિકોને સાવચેત રહેવા અને નિયમોનું પાલન કરવા પણ અપીલ કરી છે, જેથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય. રિપોર્ટ એડિટર रुस्तम शेख.